जय मुरलीधर विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું। આગળ જેમ આપણે અવયવ અને અવયવી વિશે શીખી ગયા તેમાં આપણે જોયું હતું કે અમુક સંખ્યાઓના અવયવો ફક્ત અને ફક્ત બે જ હતા કે એક અને સંખ્યા પોતે, આવી રીતના બે સંખ્યાઓ મળતી હતી। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ જોવાનું છે હવે એની ઉપરથી કે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે। તો કે અવિભાજ્ય એટલે શું અને વિભાજ્ય એટલે શું? અવિભાજ્યનો અર્થ થાય છે કે જે સંખ્યા આપેલી છે એને આપણે ભાગી શકતા નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ ફક્ત અને ફક્ત બે સંખ્યાઓ વડે જ ભાગી શક્યાય કે જે આપેલી સંખ્યા છે એના વડે અને એક વડે, આ બે સંખ્યાઓ વડે જ આપણે અવિભાજ્ય સંખ્યાઓને ભાગી શકીએ છીએ। અને વિભાજ્ય સંખ્યાઓમાં જેટલા અવયવો પડ્યા હોય એટલા બધા અવયવો વડે આપણે વિભાજ્ય સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ। નિશેષનો મિનિંગ થાય છે કે આપણે કોઈ પણ ભાગાકાર કરતા હોઈએ, આવી રીતનો છે તો કોઈ 20, તો એને હું 4 વડે ભાગું, એક અવયવ શું થાય એનો 4 થાય, તો 4 વડે ભાગીએ તો 4 પંચાને શું થઈ ગયા 20, તો નિશેષ ભાગ 20માંથી 20 ગયા તો કેટલા આવ્યા 0। આને છે આપણે જવાબ 0 આવી જાય ભાગાકાર કરતી વખતે, નીચે શેષમાં જવાબ 0 આવે તો આ વસ્તુ નિશેષ ભાગી એમ કહેવાય। તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે જાણવાનું છે, એકી અને બેકી સંખ્યાઓ વિશે જાણવાનું છે, 1 થી 100 આંકડાઓની અંદર કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે, અને કઈ સંખ્યા અવિભાજ્યમાં કે વિભાજ્યમાં આવતી જ નથી તે પણ જાણવાનું છે। તો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। જેના ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે 2, 3, 5, 7, 11 અને 13। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોવો છો કે 2 છે તો એના અવયવ શું પડે 1 ગુણ્યા 2, તો એના અવયવ શું થયા 1 અને 2। તો 1 વડે 2 ને છે 1 વડે ભાગી શકાય ને 2 ને 2 વડે પણ ભાગી શકાય, 2 ને 3 વડે, ટૂંકમાં 2ના બીજા કોઈ પણ અવયવો મળતા નથી। જેના બે અવયવો મળે છે એ અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર તમે જોવો છો આપણી વ્યાખ્યાની અંદર શું કીધું કે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। એટલે કે જે સંખ્યા આપેલી છે બેના અવયવ શું પડ્યા, તો 1 અને 2 પડ્યા હતા, તો 2 ને આપણે 1 વડે ભાગી શકીએ અને 2 ને આપણે પોતે સંખ્યા વડે પણ જે સંખ્યા લીધેલી છે તે જ સંખ્યા વડે ભાગી શકીએ। આવી રીતના બે સંખ્યાઓ વડે જ ભાગી શકાતી હોય એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। જેના હું દાખલા તરીકે જેના આપણે ઉદાહરણો આપેલા છે 2, 3, 5, 7, 11 અને 13 વગેરે જેવી અવિભાજ્ય સંખ્યાઓ છે। ત્યારબાદ છે વિભાજ્ય સંખ્યાઓ। વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાને 2 થી વધારે, અવિભાજ્યમાં શું હતું કે 2 જ અવયવો મળતા હતા, કેટલા અવયવો મળતા હતા 2 જ અવયવો મળતા હતા, અને અહીંયા શું છે વિભાજ્યની અંદર 2 થી વધારે અવયવો મળે છે। જો 2 થી વધારે અવયવો મળતા હોય તો તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। ફરીથી કે જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12, એવું જ નહીં કે આવી સંખ્યાઓ જ લેવાની કે 2 વડે ભાગી શકાય એવું। તમે જોઈ લો 15 છે, બરોબર છે, 18 છે, ઓકે વિદ્યાર્થી મિત્રો, 25 છે, 27 છે, આવી કોઈ પણ સંખ્યા છે તો એના 2 થી વધારે અવયવો મળતા હોય તો એ બધી શું છે વિભાજ્ય સંખ્યાઓ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એક વસ્તુ આ જ પોઈન્ટ છે ખાસ યાદ રાખવાનો છે કે એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 છે 1 એનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાઓની અંદર સમાવેશ થતો નથી। આપણે શું કીધું વિભાજ્યની વ્યાખ્યામાં શું કીધું કે જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય
તો તે ઈ સંખ્યા મળે, બરોબર છે। 2 થી વધારે અવયવ હોય તો એને વિભાજ્ય કીધું। અને અવિભાજ્યમાં શું કીધું કે જે સંખ્યા લીધી હોય એ સંખ્યા પોતે અને બીજો એનો અવયવ કયો થયો 1, આ 2 અવયવો મળે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 2 અવયવો મળે તો એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। તો અહીંયા તો 1 જ છે, તો 1નો અવયવ શું થાય? 1 જ થાય। તો અહીંયા તો આપણને ફક્ત ને ફક્ત 1 જ મળે છે, એટલે કે બંને વ્યાખ્યાઓ લાગુ પડતી નથી। એટલા માટે 1 છે એ 1 છે વિભાજ્યની અંદર સમાવેશ ન થાય અને 1 છે એનો અવિભાજ્ય સંખ્યાની અંદર પણ સમાવેશ ન થાય। એટલા માટે 1 છે એને વિશિષ્ટ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા હોય તો એ કઈ છે? 4 છે। સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે। આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવા પોઈન્ટ છે, આપણને અત્યારે સમજીએ તો બેટર કહેવાય, કેમ કે આગળ જાશું તો આ બધી વસ્તુ આપણને યાદ નહીં હોય તો આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં મુશ્કેલી અનુભવ્યા છે। તો આ પ્રશ્નો જે આ પોઈન્ટ્સ છે, આ જે નોંધ કરેલી છે, એ ખાસ કરીને યાદ રાખવી। હવે બેકી સંખ્યા અને એકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાને બેકી, સમ અથવા તો યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે। બેકી સંખ્યા, સમ એટલે શું? સરખા ભાગ પડતા હોય, અને યુગ્મ આ બેકી સંખ્યાના આ જે છે એ ત્રણેય એકબીજાના સમાનાર્થી શબ્દો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સમ એવો શબ્દ પાડ્યો। સમ એટલે સરખું। હું એમ કહું કે 6, તો બેકી એટલે કે 6ના 2 ભાગ પાડો, એટલે 2 વડે હું ભાગાકાર કરું તો 2 તેરી કેટલા થયા? 6। તો એનો મિનિંગ એવો થયો, 6 માંથી 6 ગયા તો કેટલા આવ્યા? 0। તો એનો મિનિંગ એવો કે 6ના આપણે કેટલા ભાગ પાડી શકીએ? 3 ભાગ પાડી શકીએ। તો જો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 6 આ 2 સંખ્યાઓના ભાગ પડ્યા ને આપણે 2 સંખ્યાઓના ભાગ પડ્યા। 1 થી 6 સંખ્યા આવી તો આપણે 2 સંખ્યાઓના ભાગ પાડી શક્યા। તો કેટલા ગ્રુપ બન્યા? તો 1, 2 અને 3। તો કેટલા? 3 ગ્રુપ બની ગયા। તો 6 જે કોઈ પણ 6 સંખ્યાઓ આપેલી હોય તો એને આપણે 3 ભાગ પાડી શકીએ। આવી રીતના કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય, બેકી સંખ્યા હોય, બરોબર છે, એને 2 વડે નિશેષ ભાગી શકીએ। આપણે ભાગાકાર કરીને પણ જોયું કે એને જવાબમાં નીચે 0 આવી જાય, ભાગાકાર કરીએ તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, અથવા તો સમ સંખ્યા પણ કહેવાય ને યુગ્મ સંખ્યા પણ કહેવાય। બેકી, સમ અને યુગ્મ આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે। સમ આવે તો એનો મિનિંગ સમજવાનું કે બેકી સંખ્યાની વાત કરી છે, યુગ્મ શબ્દ વાપરેલો હોય તો એને મિનિંગ એવો સમજવાનો કે બેકી સંખ્યાની વાત કરેલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો 2, 4, 6, 8 વગેરે જેવી 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 વગેરે જેવી સંખ્યાઓ છે એ બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે। તો એકી સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી, એટલે કે ભાગી ન શકાય તેને એકી સંખ્યા અથવા તો વિષમ અથવા તો અયુગ્મ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શબ્દો આવ્યા એકી, વિષમ અને અયુગ્મ। જે ત્રણેય જે શબ્દો છે એકબીજાના સમાનાર્થી છે, એટલા માટે એકી સંખ્યાને વિષમ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો દાખલાની અંદર આપણને વિષમ શબ્દ એવો વાપરેલો હોય તો આપણે એકી સંખ્યાની વાત કરેલી છે એવું સમજવાનું છે, અને અયુગ્મ શબ્દ વાપરેલો હોય તો પણ એકી સંખ્યાની વાત કરેલી છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે। તો એકી સંખ્યાના ઉદાહરણો લેવા હોય તો કયા કયા થાય? તો કે 1, 3, 5, 7, 9, 11,
13 આ બધી શું છે? એકી સંખ્યાઓ છે જેને આપણે 2 વડે ભાગી શકતા નથી. કેટલા વડે? 2 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલા માટે આ એકી સંખ્યાઓ છે. આવી સંખ્યાઓને વિષમ સંખ્યાઓ પણ કહેવાય અને આવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અવિભાજ્ય સંખ્યામાં આપણે કઈ કઈ સંખ્યા લઈ શકીએ અને વિભાજ્ય સંખ્યાઓમાં આપણે કઈ કઈ સંખ્યા લઈ શકીએ. તો અહીંયા અવયવોની સંખ્યા આપેલી, અહીંયા બધાના અહીંયા આ ખાનાની અંદર આપણને અવયવો આપેલા છે. અહીંયા આપણને અવયવોની સંખ્યા આપેલી છે. તો પેલું 1 છે, તો એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. અહીંયા અવિભાજ્યમાં શું કીધું? ફક્ત ને ફક્ત 2 અવયવો મળવા જોઈએ. તો અહીંયા 2 અવયવો મળ્યા. જ્યાં જ્યાં 2 અવયવો મળે છે ત્યાં હું રાઈટની નિશાની કરું છું. અહીંયા પણ, અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. તો આટલામાં 1 થી 12માં આપણે કેટલી સંખ્યાઓ અવિભાજ્ય મળી? તો કે 5 સંખ્યાઓ. કઈ કઈ? તો કે 2, 3, ત્યારબાદ છે 5, 7 અને 11. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 12ની અંદર આપણને 5 અવિભાજ્ય સંખ્યાઓ મળી. અને વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો કે 2 થી વધારે અવયવ જોઈ લો. તો કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો 1 થી 12ની અંદર વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી? 1, 2, 3, 4 અને 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે 5 સંખ્યાઓ જે આપણને મળી એ શું છે? વિભાજ્ય સંખ્યાઓ છે જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 હોય તો એને 2 વડે ભાગી શકાય, 6 હોય તેને 2 વડે ભાગી શકાય, 8 હોય તેને 2 વડે ભાગી શકાય, 10 હોય તેને 2 વડે ભાગી શકાય, 12 હોય તેને 2 વડે ભાગી શકાય. જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તે વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે એનો મિનિંગ એવો થયો કે એના અવયવો 2 થી વધારે મળતા હશે. એ પણ આપણે અહીંયા જોયું. ત્યાર પછી છે કે 1 થી 100ની અંદર કેટલી સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે એ જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બ્લુ રંગમાં વર્તુળાકાર આપેલો છે તે બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. તો કે કઈ કઈ? 11, 61, 41, 31, 41, 61 અને 71. 2, 3, 13, 23, 43, 73 અને 83. 5, 7, 17, 37, 47 અને 97, 19, 29, 59 અને 79. આ ટોટલ 24 સંખ્યાઓ છે. કેટલી? 24 સંખ્યાઓ. 1 થી 100ના આંકડાની અંદર આપણને ટોટલ 24 સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય મળે છે. કેવી મળે છે? અવિભાજ્ય, જેના ફક્ત ને ફક્ત 2 જ અવયવો હશે. કયો? એક તો 1 અને બીજું અવયવ સંખ્યા પોતે. આમ 2 અવયવો એના મળશે. આ જેટલી બ્લુ કલરની તમને વર્તુળાકારમાં જે દેખાય છે ગોળાકારમાં એ અવિભાજ્ય સંખ્યાઓ છે. અને બાકી વધેલી છે 75 સંખ્યાઓ જે છે એ વિભાજ્ય સંખ્યાઓ છે. અને 1 છે એકડો આપણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકડો જે આપણો છે તે વિભાજ્યમાં પણ નથી આવતો અને અવિભાજ્ય પણ નથી આવતો. તો વિભાજ્યમાં આવતી સંખ્યાઓના આંકડા કેટલા? તો કે 75. અવિભાજ્ય સંખ્યાઓમાં આવતા આંકડા કેટલા? તો કે 24. બંનેમાં ન આવતા હોય એવો આંકડો કેટલો? તો કે 1. સંખ્યા પોતે 1 છે. કઈ સંખ્યા? અહીંયા 1 છે આપણો. તે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તે ખાસ યાદ રાખો. આમ 1 થી 100ના આંકડાની અંદર કઈ કઈ સંખ્યા વિભાજ્ય છે, કઈ કઈ અવિભાજ્ય છે તેની નોંધ કરવી અને યાદ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો.